नासिर नगर डिमोलेशन मामले पूर्व कॉर्पोरेटर स्वाति सोसा मैदाने धारासभ्य वीनू मोरडियाना समर्थનમાં ઉતર્યા પૂર્વ કોર્પોરેટર સ્વાતિ સોસા। કાજલ હિન્દુસ્તાનીએ વીનુ મોરડિયા પર કર્યા હતા ગંભીર આક્ષેપ। સ્વાતિ સોસાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કાજલ હિન્દુસ્તાનીને આપ્યો જવાબ। કાજલ હિન્દુસ્તાનીમાં સમજ ઓછી હોવાનો સ્વાતિ સોસાનો પ્રહાર। વીનુ મોરડિયા રાષ્ટ્રવાદી નેતા અને વીએચપી સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો છે। ધારાસભ્ય વીનુ મોરડિયા ક્યારે ઘૂસણખોરોને સંરક્ષણ આપતા નથી તેમ સ્વાતિ સોસાએ કહ્યું। એસએમસી દ્વારા આ ડિમોલેશન ન કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે। નાસિર નગરનું ડિમોલેશન હવે ભાજપ નેતાઓ માટે બન્યું સમરાંગણ। દિવસ અત્યારે સોશિયલ મીડિયામાં જોઈએ છે કે કાજલબેન હિન્દુસ્તાની વિનુભાઈ મોરડિયા પર વ્યક્તિગત આક્ષેપો મૂકીને ટાર્ગેટ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે કે તેઓ અવૈધ કબજાને સમર્થન આપે છે, જેહાદીઓને સમર્થન આપે છે એવું કાજલબેન હિન્દુસ્તાનીઓ દ્વારા વિનુભાઈ મોરડિયા પર સીધો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તે તદ્દન ખોટો છે, કારણ કે વિનુભાઈ મોરડિયા 1992થી વિશ્વ હિન્દુ પરિષદમાં કામગીરી કરતા આવ્યા છે અને હંમેશા હિન્દુત્વ માટે લડાઈ લડતા આવ્યા હોય છે। એમણે કોઈ પણ ઘૂસપેઠિયાને સમર્થન નથી આપ્યું। એમણે ખાલી એક જ સવાલ પૂછ્યો તો એ બી એમના મત વિસ્તારમાં આવતો હતો એટલા માટે કે ભાઈ આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ કાજલબેન હિન્દુસ્તાની દ્વારા પૂરી વાત જાણ્યા વગર કે પૂરી સમજ મેળવ્યા વગર ખોટું વિનુભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરીને સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે, તે તદ્દન ખોટું છે। તો આ જ મામલે આપણી સાથે સુરતથી સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। અમિત, સુરતના નાસિર નગરમાં જે ગેરકાયદેસર ડિમોલેશન કરવામાં આવ્યું તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી, પરંતુ હવે આ મામલે ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે। શું વધુ અપડેટ? જી ચોક્કસથી જે નાસિર નગરનો જે મુદ્દો છે તે સમગ્ર જે હાઇલાઇટ જે રહ્યો છે ને હવે આ સમગ્ર મામલે ભાજપના જ મોટા નેતાઓને ક્યાંક ટાર્ગેટ કરાતા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે કાજલ હિન્દુસ્તાની જે હિન્દુ નેતા કહેવામાં આવે છે, કાજલ હિન્દુસ્તાનીએ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા પર ગંભીર સવાલો ઉભા કરતી એક ટ્વીટ કરી હતી, જેમાં કાજલ હિન્દુસ્તાનીએ આજે કતારગામના ધારાસભ્યને નાસિર નગરના સવાલ પૂછવા બાબતે કહી શકાય કે ઘૂસપેઠિયાઓને શરણ આપતા દર્શાવવામાં આવ્યા હતા। ત્યારે હવે આ જ મામલે જે કહી શકાય કે વિનુ મોરડિયાના સમર્થનમાં સુરતના પૂર્વ શિક્ષણ સમિતિના જે ઉપાધ્યક્ષ છે સ્વાતિ સોસા તેઓ મેદાને આવ્યા છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ધારાસભ્ય વિનુ મોરડિયાએ પોતાની વિધાનસભા હોવાના કારણે આ કામગીરી કોને કરી છે તેવા સવાલ અધિકારીને પૂછ્યા છે અને આમાં કંઈ ખોટું નથી। બીજી તરફ સ્વાતિ સોસા એવું પણ કહ્યું છે કે ધારાસભ્ય વિનોદ મોરડિયા છે તે વિશ્વ હિન્દુ પરિષદ સાથે વર્ષોથી જોડાયેલા છે અને વર્ષો પહેલા તેઓ મોટા પદો પર પણ રહી ચૂક્યા છે અને તેઓ કોઈ પણ ઘૂસપેઠિયાઓને સમર્થન આપતા નથી। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે હવે ભાજપમાં જ આજે નાસિર નગરના મુદ્દે સમરાંગણ ચાલતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।